નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। વાત કરીશું અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો। આરોગ્ય વિભાગના અધિકારીઓ જ શંકાના દાયરામાં દેખાઈ રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓની પણ હવે પૂછપરછ કરવામાં આવશે। પીએમજેવાય યોજનાની વિગતો સાથે અધિકારીઓને બોલાવાયા અને 20 જેટલા મુદ્દાઓને લઈને અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે। હવે અધિકારીઓ શંકાના દાયરામાં દેખાઈ રહ્યા છે, ત્યારે તેમની પણ પૂછપરછ। વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે જોડાયા છે। અર્પિત, આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હવે શંકાના દાયરામાં, એમની પણ પૂછપરછ। જ્યારથી ખ્યાતિ હોસ્પિટલનો આખો કાંડ સામે આવ્યો હતો ત્યારથી આરોગ્ય વિભાગના અધિકારીઓ છે એ શંકાના દાયરામાં હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જ્યારથી તપાસ સોંપવામાં આવી હતી ત્યારથી આરોગ્ય વિભાગ સાથે સંકલન શરૂ કરવામાં આવ્યું હતું અને કેટલીક મહત્વપૂર્ણ જાણકારી મેળવવાનો પ્રયાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો હતો, પણ અત્યાર સુધી કોઈપણ પ્રકારની મોટી માહિતી ક્રાઇમ બ્રાન્ચને જે તપાસ સંદર્ભે મહત્વની અને ઉપયોગી સાબિત થાય એ પ્રકારની માહિતી હજુ સુધી ક્રાઇમ બ્રાન્ચને નથી મળી। એટલે આજે જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે, આરોગ્ય વિભાગના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાના છે। 3 જેટલા અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે, જેમાં 20 થી વધારે જેટલા અલગ અલગ પ્રકારના મુદ્દાઓ છે એ મુદ્દાઓ અંગે એમની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ કેવી રીતે કોણ ખ્યાતિ હોસ્પિટલમાંથી કેવી રીતે અને કોણ વિભાગ સાથે સંકલન કરતું હતું અને બારોબાર તરત જ આખી ઝડપી એ ફાઇલિંગ અપ્રુવલ કરવાની જે પ્રોસેસ હતી એ કેવી રીતે કોણ પૂર્ણ કરતું હતું એ સૌથી મોટો વિષય છે। જો આ પૂછવામાં આવે અને પૂછપરછમાં કેટલીક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી અને કેટલાક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થાય તો પણ નવાઈ નહીં, કેમ કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે આ કાંડ આચરવામાં આવતો હતો અને ઓપરેશન થિયેટરમાં બોલાવી અને જાણે કે એમને મોતને ઘાટ ઉતારવા ની આખી કામગીરી કરવામાં આવતી હતી એ કહેવું પણ ખોટું નથી, કેમ કે જ્યાં જરૂર ન હતી ત્યાં ઓપરેશન કરવામાં આવતા હતા। એટલે આ પ્રકારનું જે ગુનાહિત કૃત્ય છે એ ગુનાહિત કૃત્ય પાછળ આરોગ્ય વિભાગના કર્મચારી હોય અથવા તો અધિકારી હોય એમની સંડોવણીની શંકાને નકારી શકાય એમ નથી। એટલા માટે જ ડોક્ટરોની પૂછપરછ કરવી આવશ્યક હતી અને એ માટે જ આજે ડોક્ટરો ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાના છે અને 20 થી વધારે જેટલા મુદ્દા છે એ સંદર્ભે એમની પૂછપરછ થવાની છે। સાથે સાથે મહત્વની વાત એ છે કે કેમ્પ પૂરતું નથી। આ વાત કેમ પૂરતી નથી? અલગ અલગ પ્રકાર જે નાના મોટા ક્લિનિક હોય છે અમદાવાદ અને આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં નાના મોટા ડોક્ટરો હતા, એ ડોક્ટરો પણ ખ્યાતિ હોસ્પિટલને દર્દીઓ રિફર કરતા હતા, જ્યાં પીએમજય અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત એમનું ઓપરેશન કરવામાં આવતું હતું। એ ઓપરેશન એ સારવાર પણ હાલ શંકાના દાયરામાં છે। એટલા 400 જેટલા ડોક્ટરો છે કે જેઓ ખ્યાતિ હોસ્પિટલ સાથે સંપર્કમાં હતા। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો હોય, માર્કેટિંગ વિભાગના જે જવાબદાર વ્યક્તિઓ હતા એ નાના મોટા 400 જેટલા ડોક્ટરોના સંપર્કમાં હતા અને સંપર્ક કરી અને એમની જે નાના મોટા ડોક્ટરો પાસે જે દર્દીઓ આવતા હતા એમને પોતાના ત્યાં બોલાવવા માટે એમને ભલામણ કરતા હતા। એ માટે પણ તેમને ડોક્ટરોને કમિશન આપવાની લાલચ આપવામાં આવતી હતી। એટલે કે આ આખું સુનિયોજિત કાવતરું હતું અને એમાં એક દિવસ બાદ દિવસ એક બાદ એક કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી રહી છે અને ડોક્ટરોની પૂછપરછ કર્યા પછી અન્ય કેટલીક રોચક મહત્વની રસપ્રદ બાબત સામે આવે તો પણ નવાઈ નહીં। જી બિલકુલ અર્પિત, આપ જોડાયેલા રહેજો। વધુ એક અપડેટ પર આપની પાસેથી માહિતી મેળવીશું। તો અત્યારે હાલ અધિકારીઓ શંકાના દાયરામાં એની પૂછપરછ અને તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં વધુ એક ખુલાસો થયો। કેમ્પ સિવાયના દર્દીઓની સારવાર પણ શંકાના ઘેરામાં છે। અમદાવાદના આસપાસના દર્દીઓને સુનિયોજિત કાવતરું ઘડી અને લાવવામાં આવતા હતા। અમદાવાદ આસપાસના 400 થી વધારે દર્દીઓ કે જેઓ સંચાલકોના સંપર્કમાં નાના ક્લિનિકમાંથી પણ દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં રિફર કરવાની ભલામણ કરવામાં આવતી હતી, ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં રિફર કરવા માટે કમિશન આપવામાં આવતું હતું અને હોસ્પિટલની શરૂઆતથી જ પીએમજેવાયમાં કટકીનું આખું આયોજન ઘડાતું હતું। એટલે કમિશનને લઈને પણ એક વધુ મોટો ખુલાસો થયો છે। ખ્યાતિ હોસ્પિટલમાં નાના ક્લિનિકમાંથી દર્દીઓને રિફર કરવા માટેની ભલામણ કરવામાં આવતી હતી અને જેને લઈને કમિશન આપવામાં આવતું હતું। અર્પિત પાસેથી માહિતી મેળવીશું। અર્પિત, હોસ્પિટલ નાના ક્લિનિકમાં જેટલા દર્દી જતા એમને ખ્યાતિ હોસ્પિટલમાં જવા ભલામણ કરવામાં આવતી હતી। એકદમ સાચી વાત છે કે એ વાતથી કોઈ અજાણ નથી કે હાલના સમયમાં હોસ્પિટલમાં શું કાંડ ચાલી રહ્યા છે।
વાત એની થઈ રહી છે કે જે આ ખ્યાતિ જેવા ફ્રોડસ્ટર છે, ખ્યાતિ જેવા કુખ્યાત લોકો છે, મોટી મોટી હોસ્પિટલોના નામે શું કાંડ ચાલી રહ્યા છે એ સિવાયની વાત કરું તો કેટલીક જગ્યાએ જેન્યુઅલી સારવાર થઈ રહી છે, કેટલીક સારી હોસ્પિટલો પણ છે. પણ આ જે ફ્રોડસ્ટર ખ્યાતિ જેવા સંચાલકો, ખ્યાતિ હોસ્પિટલો જેવી અનેક હોસ્પિટલો છે કે જ્યાં આરોગ્ય સારવારના નામે ધુપ્પલ ચાલી રહ્યું છે. એવું જ એક ધુપ્પલ અહીંયા ચાલી રહ્યું હતું અમદાવાદ અને આસપાસના જિલ્લાઓ, જેમાં દાહોદ લઈ લો અથવા તો ટેરેટરીમાં આવતા 100 થી 150 કિલોમીટરના જે જિલ્લાઓ છે, વિસ્તાર છે, ત્યાંના દર્દીઓ હતા એ પણ ખ્યાતિ હોસ્પિટલમાં આવતા હતા અને પીએમ જય અંતર્ગત આ યોજના અંતર્ગત એમના વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવતા હતા. એ ઓપરેશન, એ સારવાર પણ હાલ શંકાના દાયરામાં છે, કેમ કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો હતા, માર્કેટિંગ ટીમ હતી, એ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં ફરતી હતી અને નાના મોટા ડોક્ટરો હોય એમના સંપર્ક કરતી. એ ડોક્ટરોને એમના ત્યાં જે દર્દીઓ આવે છે એ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં રિફર કરવા માટે ભલામણ કરતા અને એ માટે કેટલીક લોભાવણી લાલચો, કમિશન આપવાની વાત પણ કહેવામાં આવી હતી. અને આ જ મુદ્દો ક્રાઇમ બ્રાન્ચ જે તપાસ કરી રહી છે એ ક્રાઇમ બ્રાન્ચના રિમાન્ડના મુદ્દામાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે, કેમ કે આ મુદ્દાની તપાસ કરવામાં આવે તો આ કેમ્પને બાજુ પર મૂકી દઈએ તો એના સિવાય પણ એકલ લોકલ જે દર્દીઓ હતા એમને નાની મોટી સારવાર મેળવી છે અથવા તો એકલ લોકલ ઓપરેશન કરાવ્યા છે, એ ઓપરેશનની પણ જો વિસ્તૃત અને ઝીણવટપૂર્વક તપાસ થાય તો એમાં પણ કેટલીક મહત્વની જાણકારી સામે આવી શકે છે. એટલે આ ક્રાઇમ બ્રાન્ચ છે એ આ મુદ્દે પણ તપાસ કરી રહી છે. પણ આ એક મહત્વનો મુદ્દો છે કે ખ્યાતિ હોસ્પિટલનું કેટલું મોટું ધુપ્પલ ચાલતું હતું ને એક બાદ એક ધુપ્પલ, એક બાદ એક નવા કાંડ, એક બાદ એક કુખ્યાત ખ્યાતિની વાતો છે એ સામે આવી રહી છે, જેમાં એક આ મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી છે. જી બિલકુલ અર્પિત, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો ખ્યાતિ હોસ્પિટલના કાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે.